ચૈત્ર નવરાત્રિની નોમના દિવસે કન્યાઓને એક વસ્તુ જરૂર ખવડાવજો, એટલા પૈસા આવશે કે તમે સંભાળી પણ નહીં શકો। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ। મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। આજે અમે તમને આ વિડીયોમાં જણાવીશું કે માતાઓ અને બહેનો નોમના દિવસે કન્યાઓને આ એક વસ્તુ જરૂર ખવડાવજો, ત્યારે જ તમને માં દુર્ગાના આશીર્વાદ પ્રાપ્ત થશે અને કન્યાઓ ખુશી ખુશી આશીર્વાદ આપશે। કન્યા પૂજનના દિવસે જો તમે તમારી કન્યાઓને ખુશ કરી લીધી તો માં દુર્ગા તમારા પર જાતે જ પ્રસન્ન થઈ જશે, કારણ કે કન્યાના મસ્તક પર માં નવદુર્ગાના 9 રૂપ બિરાજમાન હોય છે। વિડીયોને પૂરો જરૂર જોજો। માતાઓ અને બહેનો માટે ખૂબ જ ફાયદાકારક વિડીયો થવાનો છે, જેમણે ચૈત્ર નવરાત્રિનું વ્રત રાખ્યું છે। આ વિડીયોને પૂરો જોવાથી તમને તે માહિતી પ્રાપ્ત થશે જે તમને 9 દિવસ પૂજા કરવા બરાબર માહિતી આપશે। ચૈત્ર નવરાત્રિની નોમ તિથિ પર કન્યા પૂજનનું વિશેષ મહત્વ હોય છે। આ કરવાથી માં દુર્ગાની કૃપા પ્રાપ્ત થાય છે અને સુખ સમૃદ્ધિના આશીર્વાદ મળે છે। માં દુર્ગાની કૃપાથી પરિવારમાં સુખ શાંતિ બની રહે છે, આર્થિક સ્થિતિ મજબૂત થાય છે અને દેવામાંથી મુક્તિ મળે છે। દાંપત્ય જીવનમાં પ્રેમ અને સદ્ભાવ વધે છે, સંતાન સુખની પ્રાપ્તિ થાય છે અને બાળકોનું સ્વાસ્થ્ય સારું રહે છે। ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે। નોમના દિવસે કરવામાં આવેલું કન્યા પૂજન ખૂબ જ શુભ માનવામાં આવે છે, તેથી તેને શ્રદ્ધા અને પ્રેમથી કરવું જોઈએ। કન્યા પૂજન વિધિમાં 7, 9 અથવા 11 કન્યાઓને આમંત્રિત કરો। કન્યાઓની સંખ્યા 1થી વધુ અને 11થી ઓછી હોવી જોઈએ। તેમની સાથે એક બાળકનો પણ સમાવેશ કરો, જેને ભગવાન હનુમાનનું સ્વરૂપ માનવામાં આવે છે। શુદ્ધ જળથી તેમના પગ ધોઈને આશીર્વાદ લો। જો કોઈ નાની કન્યાએ તમને આશીર્વાદ આપી દીધો તો સમજો કે માં દુર્ગાએ સ્વયં આવીને આશીર્વાદ આપી દીધા છે। તિલક અને આરતી કરો। કન્યાઓના કપાળ પર રોલી અને ચંદનનું તિલક લગાવીને પ્રસાદ આપો। દક્ષિણા અને ભેટ આપો। કન્યાઓને દક્ષિણા, વસ્ત્રો, રમકડા અથવા અન્ય કોઈ ભેટ આપીને તેમનું સન્માન કરો। આરતી કરો, ભોજન કરાવો। તેમને પૂરી, ચણા, હલવો અને ફળ વગેરે ભોજનના રૂપમાં ખવડાવી શકાય છે, પરંતુ કેટલીક એવી વસ્તુઓ છે જેને ખવડાવવાથી કન્યાઓ ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે। માતા રાણીના 9 સ્વરૂપ માં શૈલપુત્રી, માતા બ્રહ્મચારિણી, માં ચંદ્રઘંટા, માં કુષ્માંડા, સ્કંદ માતા, માં કાત્યાયની, માં કાલરાત્રિ, માતા મહાગૌરી અને માં સિદ્ધિદાત્રીની વિશેષ પૂજા શ્રદ્ધા અને ઉમંગ સાથે કરવામાં આવે છે। મિત્રો, આપણા હિન્દુ પંચાંગમાં માનવામાં આવે છે કે 9 દિવસોમાં માં દુર્ગા સાથે જોડાયેલી તમામ શક્તિઓ જાગૃત થઈ જાય છે, તેથી માં દુર્ગાની સંપૂર્ણ વિધિ વિધાનથી પૂજા કરવાથી તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે। મિત્રો, સાચા હૃદયથી કોમેન્ટ બોક્સમાં લખો જય માતા દી। માતા દુર્ગા તમારા તમામ દુઃખોને સમાપ્ત કરે અને તમારી જોડી હંમેશા ખુશીઓથી ભરેલી રહે। મિત્રો, નવરાત્રિનો મહાપર્વ 9 દેવી એટલે કે 9 કન્યાઓને સમર્પિત છે, કારણ કે આ ચૈત્ર નવરાત્રિમાં માતાના 9 સ્વરૂપોની વિધિ વિધાનથી પૂજા કરવાનું વિધાન છે। કન્યા પૂજન કરવાથી આપણી તમામ પીડા દૂર થાય છે, દુઃખ દર્દ દૂર થાય છે, દરેક કષ્ટ દૂર થાય છે, ગૃહ ક્લેશ આપણા જીવનમાંથી હંમેશા માટે દૂર થઈ જાય છે અને ઘરમાં ધન સંબંધિત જે પણ સમસ્યા હોય તે હંમેશા માટે સમાપ્ત થઈ જાય છે। ઘરનો વાસ્તુદોષ હંમેશા માટે સમાપ્ત થઈ જાય છે। અહીં સુધી કે પિતૃદોષ, રાહુદોષ, મંગળદોષ, કાલ સર્પદોષ, માત્ર કન્યા પૂજનથી ક્ષણભરમાં પીડિત વ્યક્તિને રાહત મળે છે, શાંતિ મળે છે, ઘરમાં ખુશીઓ આવે છે તથા અકાળ મૃત્યુ ઘરમાં ક્યારેય થતું નથી। મિત્રો, તમને જણાવી દઈએ કે આ વખતે માતા દુર્ગા પાલખીની સવારી પર પૃથ્વીલોક પર આવી ચૂક્યા છે અને ભક્તોના કષ્ટને દૂર કરશે। જ્યારે માતા દુર્ગા પાલખી પર સવાર થઈને આવે છે ત્યારે ધરતી પર ફૂલ ખીલે છે અને વરસાદ થાય છે તથા હરિયાળીની ઉત્પત્તિ થાય છે અને જીવન સુગમ બની જાય છે। કોના ઘરમાં સાક્ષાત માં જગદંબા માનું આગમન થાય છે। આ વખતે 2025માં ચૈત્ર નવરાત્રિ ખૂબ જ શુભ અને મંગળકારી માનવામાં આવી રહી છે। નવરાત્રિનો શુભારંભ રવિવાર 30 માર્ચ 2025થી થઈ ચૂક્યો છે અને સમાપન રવિવાર 6 એપ્રિલ 2025ના રોજ થશે। કન્યા પૂજનની તિથિ આ વર્ષે આઠમ અને નોમ તિથિ એક જ દિવસે 6 એપ્રિલ 2025ના રોજ પડી રહી છે, તેથી કન્યા પૂજન પણ 6 એપ્રિલ 2025 રવિવારના રોજ કરવામાં આવશે।
આ વર્ષે 5મી તિથિનો ક્ષય હોવાના કારણે નવરાત્રિ 8 દિવસની રહેશે. કન્યા પૂજન 6 એપ્રિલ 2025ના રોજ જ કરવામાં આવશે. આવી સ્થિતિમાં તમે આઠમ અને નોમને આ બંને તિથિઓમાં કન્યા પૂજન અવશ્ય કરજો. કન્યાઓને ભોજન અવશ્ય કરાવજો. શાસ્ત્રોમાં 9 દિવસની ચૈત્ર નવરાત્રિને ખૂબ જ શુભ અને મંગળકારી માનવામાં આવે છે અને જ્યારે 8 દિવસની નવરાત્રિને સારી માનવામાં આવતી નથી. આવી સ્થિતિમાં 10 દિવસની ચૈત્ર નવરાત્રિ ખૂબ જ શુભ માનવામાં આવી છે. મિત્રો, શાસ્ત્રો અનુસાર નવરાત્રિના દિવસોમાં માતા રાનીનું પૂજન કરવાથી, કન્યા પૂજન કરવાથી મા અભય વરદાન પ્રદાન કરે છે. કુંડળીમાં જે કષ્ટ હોય છે તેને ઠીક કરી દે છે. મા શ્રીધર જેવા સાચા દિલના લોકોના બધા દુઃખો તરત જ દૂર કરી દે છે. માની ઉપાસનાથી વિનમ્રતાનો વિકાસ થાય છે. તમામ કષ્ટ, દરિદ્રતા, દુઃખ, કષ્ટ દૂર થઈ જાય છે. નવરાત્રિમાં માતા દુર્ગાનું વ્રત અને પૂજન કરવામાં આવે છે, પરંતુ નવરાત્રિ દરમિયાન સૌથી વધુ મહત્ત્વ કન્યા પૂજનનું હોય છે. મિત્રો, કન્યા જે હોય છે તે ફૂલોની પાંદડીઓની જેમ નાજુક હોય છે. કન્યા પૂજન સર્વોપરી છે, શ્રેષ્ઠ છે. કન્યાના રૂપમાં સ્વયં જગદંબા દેવી, માતા વૈષ્ણવ, 9 દેવીઓ એટલે કે સમગ્ર બ્રહ્માંડ તેમના શરીરના કણકણમાં વાસ કરે છે. ઘણા ઓછા લોકો જાણે છે કે 33 કરોડ દેવી દેવતાઓનો વાસ કન્યાઓના મસ્તક પર હોય છે. કન્યા ભલે નાની હોય કે મોટી, તે હંમેશા પૂજનીય છે, મા સમાન માનવામાં આવે છે. મિત્રો, માનવામાં આવે છે કે વ્રત અને ઉપવાસનાથી માતા રાની એટલા પ્રસન્ન નથી થતા જેટલા કન્યા પૂજનથી થાય છે. નવરાત્રિમાં નાની નાની કન્યાઓને માતા દુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે. કન્યાઓને ભોગ લગાવવામાં આવે છે, તેમને પ્રસન્ન કરવામાં આવે છે અને બદલામાં આશીર્વાદ માંગવામાં આવે છે. જો ચૈત્ર નવરાત્રિમાં કોઈ કન્યા ભોજન કરતી વખતે જો કન્યાનો હાથ તમારા માથા પર અજાણતામાં કે કન્યા પોતાની જાતે તમારા માથા પર મૂકી દે તો સમજો કે માતા દુર્ગાએ તમને આશીર્વાદ આપી દીધો. તેથી કન્યાઓને ખુશ કરવા માટે ગિફ્ટ વગેરે ભેટ આપવામાં આવે છે. માનવામાં આવે છે કે જો કન્યાઓને કોઈ ભેટ આપવામાં આવે અને તે તેને ખુશી ખુશી સ્વીકારી લે તો તેનો અર્થ એ છે કે માતા દુર્ગાએ ભેટ સ્વીકારી લીધી. જેના પર કન્યાઓ પ્રસન્ન થાય છે તો સમજો કે તેમને માતા દુર્ગાના આશીર્વાદ મળી ગયા અને માતા દુર્ગાની કૃપાથી તેમને મોં માગ્યું વરદાન પ્રાપ્ત થાય છે. કન્યા પૂજન કોઈ સામાન્ય પૂજન નથી હોતું. સમગ્ર બ્રહ્માંડમાં જે પૂજા થાય છે તેનાથી પણ ચડિયાતું કન્યા પૂજનને માનવામાં આવે છે. 10 વાર ગંગા સ્નાન કરવાથી અને 100 વાર યજ્ઞ કરવાથી તથા 1000 વાર યાત્રા કરવાથી જે પુણ્ય મળે છે તે માત્ર એકવાર કન્યા પૂજન કરવાથી કરોડો ગણું ભક્તને મળી જાય છે, પ્રાપ્ત થઈ જાય છે. મિત્રો, એટલા માટે કહેવાય છે કે કન્યાઓને હેરાન ન કરવી જોઈએ. તેનાથી સમગ્ર બ્રહ્મમંડળ દુઃખી થાય છે. કન્યાઓ કોઈ સામાન્ય નથી હોતી. કન્યાના રૂપમાં સ્વયં તેમના મસ્તક પર બિરાજમાન થઈને સ્વયં દેવી ચાલીને તમારા ઘર સુધી આવે છે. નવરાત્રિમાં 2 વર્ષથી લઈને 10 વર્ષ સુધીની કન્યાનું પૂજન થવું જોઈએ. આઠમ અથવા નોમના દિવસે કન્યાઓના પગ ધોઈને ભોજન કરાવવું, ભેટ વગેરે આપવું શ્રેષ્ઠ માનવામાં આવે છે, દુર્લભ માનવામાં આવે છે. આવી તક ક્યારેય હાથમાંથી જવા દેવી ન જોઈએ. આ દિવસે જેટલું વધારે શક્ય હોય એટલું કન્યાઓને હાથ પકડીને પગે લાગીને પોતાના ઘર સુધી લઈને આવો. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે તમારી રાશિ પણ કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. જો અમારી પાસે કોઈ ઉપાય હશે તો અમે કોમેન્ટના રિપ્લાયમાં જણાવી દઈશું. કોઈ પણ રાશિ અનુસાર જો કોઈ ઉપાય કરે છે તો માતા દુર્ગા ખૂબ જ પ્રસન્ન થાય છે અને ઐશ્વર્ય તથા ધન પ્રદાન કરે છે, રંકને રાજા બનાવી દે છે. એટલા માટે રાશિ કોમેન્ટમાં જરૂર નાખજો. અને હા, માતાના આશીર્વાદ પ્રાપ્ત કરવા વિડીયોને એક લાઇક અને શેર જરૂર કરજો. લાઇક કરવામાં કંજૂસી ન કરશો. મિત્રો, તો કેવી રીતે કરશો કન્યાઓનું સ્વાગત? જ્યારે કન્યા તમારા ઘરે આવે ત્યારે બધાના પગ દૂધ અને પાણીથી ધોવા જોઈએ. ખાસ કરીને પુરુષોએ કન્યાઓના પગ અવશ્ય ધોવા જોઈએ. તેનાથી માં દુર્ગા પ્રસન્ન થાય છે. મિત્રો, પછી કન્યાઓને કોઈ સ્વચ્છ જગ્યાએ જમીન પર કપડું પાથરીને બેસાડવી જોઈએ. તેમના કપાળ પર અક્ષત, ફૂલ અને કુમકુમ લગાવવું જોઈએ. પછી ભોજન કરાવવું જોઈએ. પરંતુ હંમેશા યાદ રહે કે કન્યાઓને થાળીમાં 3 પૂરીઓ ક્યારેય ન રાખવી જોઈએ. આ શુભ નથી માનવામાં આવતું, અશુભ માનવામાં આવે છે. 3 પૂરીઓ તથા 3 રોટલીઓ મરનાર વ્યક્તિ માટે નીકળે છે અને જેલમાં કેદીઓ માટે આપવામાં આવે છે. આવી સ્થિતિમાં કન્યાઓને તેમની થાળીમાં 3 પૂરી ક્યારેય ન આપો. 1-2 કરીને પૂરીઓ આપી શકાય છે,
તેનાથી 3ની સંખ્યા વધી જાય છે અને દોષ પણ નથી લાગતો. દોસ્તો, કન્યાઓને ભોજન ખવડાવ્યા પછી અંતમાં કન્યાઓના માથા પર લાલ ચૂંદડી ઓઢાડવી જોઈએ અને ભોજનમાં તમારે ખીર, પૂરી, હલવો, ચણા બટાકાનું શાક, છોલે વગેરેનું શાક ખવડાવવું જોઈએ. પનીર વગેરે પણ ખવડાવી શકાય છે. જો કે માતા રાનીનું પ્રિય ભોજન ખીર, હલવો, પૂરી વગેરે છે, પરંતુ ભૂલથી પણ લસણ અને ડુંગળીનો ઉપયોગ ક્યારેય ન કરવો, નહીં તો અનર્થ થઈ જશે. તમે બધા જાણો છો કે નવરાત્રિમાં લસણ ડુંગળીનું સેવન નથી કરવામાં આવતું, કારણ કે લસણ ડુંગળીની ઉત્પત્તિ અશુદ્ધ જગ્યાએથી થઈ છે અને મોટાભાગે લસણ ડુંગળીનો ઉપયોગ તામસિક આહાર માટે કરવામાં આવે છે. તેથી લસણ ડુંગળી યુક્ત ભોજન કન્યાઓને ન ખવડાવવું જોઈએ, જેના કારણે તમારું વ્રત ખંડિત થઈ શકે છે. મા દુર્ગા ક્રોધિત થઈ શકે છે. જ્યાં તમે 9 દિવસ સુધી લસણ ડુંગળીનો ત્યાગ કર્યો, પરંતુ તમારી એક ભૂલ આખા વ્રતને ખંડિત કરી શકે છે. એટલા પણ નાદાન ન બનવું જોઈએ કે માતા દુર્ગા નારાજ થઈ જાય. નાની નાની કન્યાઓ જે હોય છે તેમના મસ્તક પર માતા દુર્ગાનો આશીર્વાદ બિરાજમાન રહે છે. જો તે કન્યા તમને આશીર્વાદ આપે તો તમારું જીવન સફળ થઈ જશે. તેથી કન્યાને એવી વસ્તુ ન ખવડાવો જેનાથી તમારું વ્રત ખંડિત થઈ જાય અને કન્યા અપવિત્ર થઈ જાય. કન્યાઓને ડબ્બાબંધ કોઈ પણ એવી વસ્તુ ન ખવડાવો જેમાં લસણ ડુંગળી હોય. ઘણી વસ્તુઓ એવી હોય છે માર્કેટમાં જેની અંદર લસણ ડુંગળીનો ઉપયોગ થાય છે. એવું તમે ક્યારેય ન કરશો. ઘણા લોકો કન્યા પૂજનમાં ખાવાનું ઘરે નથી બનાવતા અને માર્કેટમાંથી રેડીમેડ લાવીને જ ખવડાવે છે તથા દહીં જલેબી ખવડાવે છે, જે શુભ નથી માનવામાં આવતું. એવું ખાવાનું તેઓ ખવડાવે છે જેમના ઘરમાં માની લો કોઈ દુર્ઘટના વગેરે થઈ ગઈ હોય, અથવા ઘરમાં કોઈ બીમાર હોય, અથવા કોઈ મુસીબત હોય, ત્યારે તેઓ એવું કરે છે. પરંતુ જો તમે સ્વસ્થ છો, તમને કોઈ પીડા નથી, તો એવું ભૂલથી પણ ન કરવું જોઈએ. માતા દુર્ગા બહારનું દહીં જલેબી નહીં, તમારા હાથનું બનાવેલું ભોજન ખાવા માંગે છે, તમારો પ્રેમ ઈચ્છે છે. પછી ભલે તમે ઘરમાં એક જ પૂરી કેમ ન બનાવો માતા માટે, તમે સ્વયં જ પોતાના હાથે માતા રાનીને ભોજન ખવડાવો. જુઓ, ભલે તમે દહીં જલેબી ખવડાવી શકો છો, પરંતુ માતાને ઘરનું બનાવેલું શુદ્ધ ભોજન જ અતિ પ્રિય છે. ખાસ કરીને ચૈત્ર નવરાત્રિ દરમિયાન ઘરમાં પાક્કું ભોજન અવશ્ય બનાવવું જોઈએ. માતા રાની ખૂબ પ્રસન્ન થાય છે. ઘરનું બનાવેલું પાક્કું ભોજન જ કન્યાઓને ખવડાવવું જોઈએ. હંમેશા યાદ રાખો કે કન્યાઓને પ્લાસ્ટિકના બનેલા વાસણોમાં ભોજન ન ખવડાવવું જોઈએ. આવા વાસણો પૂજાપાઠ માટે શુભ નથી, અશુભ હોય છે, જે જાનવરોના હાડકાં દ્વારા બનાવવામાં આવે છે. એટલા માટે એવું પાપ ન કરશો. કન્યાઓને હંમેશા સ્ટીલ, પિત્તળના વાસણો અથવા પાંદડાથી બનેલા વાસણોમાં જ ભોજન કરાવવું જોઈએ. તે ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે. જો તમે પીપળાના પાંદડામાં ભોજન કરો છો તો માતા અભય વરદાન પ્રદાન કરે છે. મિત્રો, એક બીજી વાત અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે જો ચૈત્ર નવરાત્રિ સમાપ્ત થયા પછી જો વચ્ચે કન્યા પૂજનમાં શુક્રવારનો દિવસ પડે તો કન્યાઓને કોઈ પણ ખાટી વસ્તુ ન ખવડાવવી જોઈએ, કારણ કે શુક્રવારનો દિવસ માતા સંતોષીને સમર્પિત હોય છે અને માતા સંતોષી નવરાત્રિના દિવસોમાં સક્રિય અવસ્થામાં હોય છે. એટલે કે તે પણ 9 દેવીઓની સાથે તમારા ઘરમાં આવે છે. એટલા માટે કન્યાઓને ભૂલથી પણ શુક્રવારના દિવસે ખાટી વસ્તુ ઘરમાં ન બનાવવી જોઈએ અને કન્યાઓને પણ ખાટી વસ્તુ ન ખવડાવવી જોઈએ. ઘોર પાપ લાગશે. તમારું કરેલું બધું બરબાદ થઈ શકે છે. ખાટી વસ્તુઓથી માતા સંતોષી નારાજ થઈ શકે છે, ગુસ્સે થઈ શકે છે, તમને શ્રાપ આપી શકે છે. એટલા માટે મૂર્ખ ન બનો મિત્રો. ભોજન કર્યા પછી કન્યાઓની થાળીમાં એક લવિંગ જરૂર રાખવું જોઈએ, કારણ કે લવિંગ દેવી શક્તિ તથા દુર્ગા માને ખૂબ પ્રિય છે. લવિંગ માતા શક્તિનું પ્રતીક હોય છે. લવિંગમાં 9 દુર્ગાનો વાસ હોય છે. આ 9 દિવસોમાં માતા રાનીને લવિંગનો ભોગ લગાવવામાં આવે છે. તો ખાવાનું ખાધા પછી કન્યાઓને લવિંગ અવશ્ય અર્પણ કરો. માતા રાનીને અમૃતથી પણ વધારે લવિંગ પ્રિય છે. એટલા માટે કન્યાઓની થાળીમાં ચૂપચાપ એક લવિંગ જરૂર રાખો. તમારું ભાગ્ય ચમકી જશે. માતા લક્ષ્મી તમારા જીવનમાં ધનની કોઈ પણ કમી નહીં થવા દે. કન્યાઓને ખુશ કરવા માટે તેમની થાળીમાં દક્ષિણા નાખો, જેથી તમારા ઘરમાં સંપન્નતા બની રહે તથા ધનની કોઈ પણ કમી ન થાય. કન્યા જ્યારે તમારા ઘરેથી ખુશી ખુશી ધન લઈને જાય છે તો તે પણ તમને ખુશી ખુશી અનેક ઘણું ધન પ્રદાન કરે છે. આ સમયે કંજૂસી ન કરશો. શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે કે કન્યા જેટલી ખુશ થાય છે
માતા રાની એટલું જલ્દી ફળની પ્રાપ્તિ કરાવે છે। આવી સ્થિતિમાં તમે કન્યાઓને ચોકલેટ બોક્સ આપી શકો છો તથા સુંદર કપડાં આપી શકો છો। યાદ રહે, કાળા કપડાં ન આપો અને સ્ટીલના વાસણો પણ ગિફ્ટ તરીકે આપી શકો છો। યાદ રહે કે કન્યાઓને લોખંડનો કોઈ પણ સામાન ન આપવો, નહીં તો રાહુ કેતુનો પ્રભાવ તમારા જીવનમાં પ્રવેશ કરી જશે। રાહુકાળ તથા રાહુદોષ તમને લાગી જશે, તમે બરબાદ પણ થઈ શકો છો। તો તેમના ચરણ જરૂર સ્પર્શ કરો અને તમારા મનમાં તમારી પ્રાર્થનાને પૂરી કરો। સાચા દિલથી માંગેલી ઈચ્છા માતા રાની અવશ્ય પૂરી કરે છે। સાચા દિલનો અર્થ હોય છે મનમાં કોઈ પણ લાલચ ન હોય, અને જો તે લાલચ માતાને પામવા માટે બની જાય તો તેને કહેવાય છે સાચી શ્રદ્ધા અને સાચી ભક્તિ। આવી ભક્તિની આગળ સ્વયં 33 કરોડ દેવી દેવતાઓ તમને નમસ્કાર કરે છે। નવરાત્રિમાં અગરબત્તી તમે પ્રગટાવો છો અથવા તમે છાણા પ્રગટાવો છો અથવા તમે માતા રાની માટે જે પણ વસ્તુઓ પ્રગટાવો છો, તો મિત્રો તમારે ભસ્મનું શું કરવું જોઈએ? પ્રગટાવ્યા પછી જે અંતિમ વસ્તુ હોય છે તે રાખ હોય છે, તો રાખનું શું કરવું જોઈએ? તો મિત્રો અમે તમને જણાવી દઈએ છીએ કે આ રાખને આખા વર્ષ માટે, 1 વર્ષ માટે આ પ્રકારની રાખને સાચવીને રાખવી જોઈએ। જે અગરબત્તીની રાખ છે અથવા કહીએ તો છાણાની ભસ્મ માતા રાનીને આપણે જે કાચી ધૂપ પ્રગટાવીએ છીએ તેની રાખ પણ ઘણી બધી થઈ જાય છે। શું તેને નદીમાં વહાવી દેવી જોઈએ? જો વધારે હોય તો નદીમાં વહાવી દો, બાકી ઓછામાં ઓછું તમારે 1 વર્ષ માટે તમારે આ રાખ તમારી પાસે જરૂર રાખવી જોઈએ। અમે ભસ્મના ફાયદા જણાવી રહ્યા છીએ એ પહેલાં હજુ સુધી જય માતાદી નથી લખ્યું તો જય માતાદી લખી દો। તેનાથી અમને વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળતું રહે છે અને દરેક એક માહિતી અમે તમને ધ્યાનપૂર્વક જણાવીએ છીએ। આ પ્રકારની માહિતી જણાવીએ છીએ જેનાથી તમને લાભની પ્રાપ્તિ થાય। માતા રાનીની કૃપા તમારા ઉપર અને અમારા ઉપર સદા બની રહે। તો મિત્રો, જે ભસ્મ હોય છે તેનું શું કરવું જોઈએ? અગરબત્તીની જે ભસ્મ હોય છે તેને આખા 1 વર્ષ માટે તમારે બચાવીને રાખવાની હોય છે અને તેને થોડી થોડી તમારે ખાવી હોય છે। જો તમે ઈચ્છતા હોવ કે તમારી આધ્યાત્મિક ઉન્નતિ થાય, તમારી પ્રગતિ થાય, તો આ થોડી થોડી માત્રામાં ખાવાનું શરૂ કરી દો। તમારી જે વિચારવાની સમજવાની ક્ષમતા છે એટલી વધારે પાવરફુલ થઈ જશે કે તમારી આસપાસમાં રહેનારા લોકો જેટલું વિચારે છે તેનાથી 1000 ગણું વધારે તમારી વિચારવાની શક્તિ વધી જશે। જે પણ કાર્ય કરવા માટે તમે જશો તે કાર્યમાં તમને પ્રગતિ મળવાનું શરૂ થઈ જશે। અને મિત્રો, એક ખાસ વાત, નાના બાળકોને નજર તો ખૂબ જ જલ્દી લાગી જાય છે, તો જે અગરબત્તીની ભસ્મ હોય છે માતા રાની માટે 9 દિવસ સુધી તમે જે પ્રગટાવીને રાખી હોય તે ભસ્મનું થોડું તિલક તમે તેમના મસ્તક પર લગાવો, અથવા જો તમે ઈચ્છતા હોવ તો જે ભાગમાં દુખાવો થઈ રહ્યો હોય, જેમ કે પેટમાં અચાનક દુખાવો થઈ રહ્યો હોય, તે ભાગ પર તમે આ ભસ્મને ઘસી દો। સારી રીતે ભસ્મ લગાવી દો તો પેટમાં જો કોઈ ખરાબ તત્વ હોય તો તે નષ્ટ થઈ જાય, બહાર નીકળી જાય છે। માથાનો દુખાવો થઈ રહ્યો હોય તો માથા પર લગાવી દો। એટલે કહેવાનો અર્થ એ છે કે આ તમારી દરેક પ્રકારના દુઃખ, તકલીફ વધારાને દૂર કરવાનું કામ કરે છે। રોજ તિલક લગાવો। તમારા નાના બાળકોને લગાવવાનું શરૂ કરી દો। વાંચવા લખવામાં નબળા હોય તો આનાથી બુદ્ધિ સ્થિર થઈ જશે। ઘણા લોકો વાંચવા લખવાનું બંધ કરી દે છે, ઘણા લોકો કોઈની કિસ્મત બંધ કરી દે છે। તો મિત્રો, આ બધી સમસ્યાઓથી છુટકારો મેળવવા ઈચ્છતા હોવ તો આ ભસ્મનું તિલક દરરોજ જરૂર લગાવો। મિત્રો, જો તમે આનું તિલક લગાવો છો તો પછી આ અતિ ઉત્તમ છે। સોનામાં સુગંધ ભળે એવું થશે તમારા માટે, અને તમારા બાળકની જે વાંચવા લખવાની જે ક્ષમતા છે તે ઘણી વધી જશે। તમે જ્યાં પણ જાઓ તમને પણ આધ્યાત્મિક ઉન્નતિ મળશે। આ ભસ્મનું જ્યાં સુધી તિલક તમારા માથા પર લાગેલું રહેશે, કોઈ પણ તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે। અને મિત્રો, જો તમારા ઉપર કોઈ વ્યક્તિ તંત્ર વિકાર કરે છે અથવા કરવાનો પ્રયાસ પણ કરશે તો પણ નહીં લાગે। ચાલો જાણીએ કે જ્યોતની વાટનું શું કરવાનું હોય છે। તમારામાંથી ઘણા ભક્તો તેને નદીમાં પધરાવે છે અથવા કોઈ પવિત્ર જગ્યાએ મૂકી દે છે, પણ તેનાથી કોઈ ખાસ ફાયદો નથી થતો, કારણ કે આ કોઈ સામાન્ય વસ્તુ નથી। આ તો મા દુર્ગાના આશીર્વાદ છે, તેમની કૃપા અને પ્રસાદ છે। 9 દિવસ સુધી સતત સળગાવવાના લીધે આ વાટમાં એક પ્રકારની શક્તિ આવી જાય છે, તે જીવંત બની જાય છે। એટલે જ તેને પહેરવાથી ઘણા ફાયદા થાય છે। જો તમારે આવા ફાયદા જોઈતા હોય તો આ જ્યોતની વાટ જરૂરથી પહેરો। મિત્રો, જો તમે ખરેખર મા દુર્ગાની કૃપા પામવા ઈચ્છતા હોવ
તો કમેન્ટ બોક્સમાં લખો જય માતા દી। માતા રાની તમારી જોડી ખુશીઓથી ભરી દે। ચૈત્ર નવરાત્રિમાં નાની નાની કન્યાઓ એટલે કે માતા રાની સ્વયં તમારા ઘરે આવે છે। એટલા માટે અમે તમને જે પણ વસ્તુ જણાવી તે વાતોને ધ્યાનમાં રાખીને જ કન્યાઓને ભોજન ખવડાવવું જોઈએ। આ સાથે અમે તમને જણાવી દઈએ કે તમે જે ભોજન કન્યા પૂજન માટે બનાવો છો તેમાંથી 2 પૂરી કાઢીને ગાયને જરૂર ખવડાવી દો। જો આ દિવસે ગાય તમારા ઘરના દરવાજે આવી જાય તો તમારે 2 પૂરી અને હલવો જરૂરથી ગાયને ખવડાવી દેવો જોઈએ। ગાય માતા લક્ષ્મીનું રૂપ છે। ગાયના શરીરમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે। જો તમે ગાયને આ વસ્તુ ખવડાવી દીધી તો 33 કરોડ દેવી દેવતાઓનો આશીર્વાદ તમને પ્રાપ્ત થશે અને આવનારા થોડા જ દિવસોમાં તમે ધનવાન બની જશો। મિત્રો, અમારા દ્વારા જણાવેલી માહિતી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો અને કમેન્ટ બોક્સમાં પૂર્ણ શ્રદ્ધાભાવથી લખો જય માતા દુર્ગા। માતા રાનીની કૃપા તમારા પર અને તમારા પરિવાર પર હંમેશા બની રહે। વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી આ પ્રકારની બીજી પણ જ્ઞાનવર્ધક માહિતી તમને સીધી નોટિફિકેશનના માધ્યમથી પ્રાપ્ત થતી રહે। વિડીયોના અંત સુધી બનેલા રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર।